નમસ્કાર, હું વિક્રમસિંહ બી જાડેજા, સીઆરસી કોઓર્ડિનેટર, સીઆરસી વેડ. મારા ઇનોવેશનનું નામ છે માતૃભાષા શિક્ષણ ગૌરવ સાહિત્ય શિક્ષણ ક્વિઝ. તો આ ઇનોવેશન સંદર્ભે મારી ક્લસ્ટરની 11 શાળાઓ પૈકી દરેક શાળાની અંદર જ્યારે મારે પ્રવાસ ડાયરી મુજબ જવાનું થાય તો એ અંતર્ગત શાળાના બાળકોને માતૃભાષા શિક્ષણ પ્રત્યે રસ, રુચિ જાગે તેમજ સાહિત્યના શિક્ષણને થોડું સારી રીતે માણી શકે તો એનું સાહિત્ય ભંડોળ સારું વિકસે એ માટે આ નવતર પ્રયોગ કરવાનો મેં પ્રયાસ કરેલો છે. તો આ સંદર્ભે સૌપ્રથમ જે શાળાઓની અંદર પ્રવાસ ડાયરી મુજબ મારે જવાનું થાય ત્યારે એ શાળાની અંદર 5 પ્રશ્નો જે સાહિત્યને લગતા છે, જેવા કે અલગ અલગ એના વિભાગો છે કે જે વિષય વસ્તુમાં ભણાવવામાં આવતા હોય, પાઠ છે, કાવ્ય છે, એ પાઠના સાહિત્ય પ્રકારો છે, એના વ્યાકરણ શિક્ષણ પ્રત્યેની વાત હોય તો એમાં સમાનાર્થી શબ્દો છે, રૂઢિપ્રયોગો છે, કહેવતો છે, આવા જુદા જુદા 14 થી 15 પ્રકારના જે વિભાગો છે એ વિભાગો મુજબ એમના 5 પ્રશ્નો એવા પસંદ કરી અને બાળકોને લખાવવામાં આવે જે એમને બાહ્ય પરીક્ષાઓમાં પણ ઉપયોગી થાય, સાથે સાથે એમના વિષય શિક્ષણમાં પણ ખૂબ જ ઉપયોગી થાય. તો આ રીતે દરેક શાળાની અંદર 5 પ્રશ્નો લખાવવામાં આવે અને બીજી જે 10 શાળાઓ છે કે જ્યાં હું હાલ રૂબરૂ નથી જઈ શક્યો ત્યાં એમને વોટ્સઅપ દ્વારા મોકલવામાં આવે. આવી રીતે વિવિધ પ્રકારના પ્રશ્નો સંકલન કરી અને સમજ આપી અને છેલ્લે જ્યારે માતૃભાષા શિક્ષણ માટેનો જે આપણો ગૌરવનો દિવસ છે 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ, એ અંતર્ગત દરેક શાળાની અંદરથી 3 બાળકોની એક ટીમ બનાવી અને ક્લસ્ટર કક્ષાએ એમની ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયું. એ ક્વિઝ સ્પર્ધાનું આયોજન એ જ આ સાહિત્ય શિક્ષણ ક્વિઝ બાબત. તો સાહિત્ય શિક્ષણ ક્વિઝ સંદર્ભે દરેક બાળકોની એક ટીમ, એક શાળાની એક ટીમ પ્રમાણે 11 વિભાગો મુજબ 11 રાઉન્ડ અને 100 ગુણ પ્રમાણે ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી. અને આ 100 ગુણના ક્વિઝના અંદર એવા રાઉન્ડો હતા કે જે બાળકના ક્રિયાત્મક બાબતે, રચનાત્મક બાબતે અને તાર્કિક બાબતે એનો વિકાસ થાય. તો જેમ કે સાહિત્યકારોની ઓળખ છે, રેપિડ ફાયર રાઉન્ડ છે, બાળકોને કયા સાહિત્ય પ્રકારની અંદર કયા સાહિત્યકારે ખૂબ સારું ખેડાણ કરેલું છે એ માહિતી જાણવા મળે, એ સાહિત્યકારની પ્રખ્યાત કૃતિ કઈ છે તો એને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ઉપયોગી થાય એ બાબતના આવા વિભાગો પૈકી 100 ગુણની ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયું. અને એ ક્વિઝ સ્પર્ધા કર્યા બાદ જે બાળકોએ સારા ગુણ પ્રાપ્ત કર્યા એમને પ્રથમ નંબર આપી અને એમનું પ્રોત્સાહિત ઇનામ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું. આવી રીતે એની મૂલ્યાંકન કરી અને બાળકોની અંદર આ સાહિત્ય શિક્ષણ પ્રત્યે રસ, રુચિ જાગે એ બાબતે આ નવતર પ્રયાસ મેં કરેલ છે. અસ્તુ.